સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિક રહીશોમાં રોષ। સુરેન્દ્રનગર જિલ્લામાં કરમડ ગામે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સ્થાનિક રહીશોમાં રોડ રસ્તા પર છલોછલ ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાની ગ્રામજનોમાં ભય। આ પાણીના પગલે બાળકો શિક્ષણ વિના વંચિત રહેતા બાળકોના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપ કુલદીપસિંહ સોલંકીએ લગાવ્યા। તાત્કાલિકપણે તંત્ર આનો નિકાલ નહીં કરે તો અને કાંઈ પણ બનશે તો ધારાસભ્ય, સરપંચ સહિત અધિકારી જવાબદાર રહેશે, ગામ યુવા આગેવાનોએ જણાવ્યું। સરકાર બનશે ગુજરાત અને આગળ વધશે ગુજરાતની મસમોટી વાતોના ગુણગાન ગાય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમડ ગામમાં એક એવી ઘટના સામે આવી છે। રોડ રસ્તા પર પાણીની રેલમછેલથી નાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય થાય તે પહેલા બરબાદ થયું હોવાના આક્ષેપ ગામના યુવા આગેવાન કુલદીપસિંહ સોલંકીએ લગાવ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે નર્મદાની માઇનોર કેનાલમાંથી અમુક શખ્સો દ્વારા કેનાલ તોડી ગામનું તળાવ ભરે છે, પરંતુ જ્યારે કેનાલ અને તળાવ બંને છલોછલ હોવાને લીધે નર્મદા પાણી રસ્તા પર વેડફાય છે અને આ રસ્તા પરના ગંદા પાણીથી સ્થાનિક રહીશોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલથી નાના બાળકોનું ભણતર બગડી રહ્યા હોવાની રાવ ઉઠી છે। ત્યારે ગામના યુવા આગેવાન કુલદીપસિંહ સોલંકીએ રોષ સાથે હૈયા વરાળ કાઢી હતી અને ગંદા પાણીથી કોઈ મોટો રોગચાળો ફેલાશે અને ગામમાં અસંખ્ય બીમારી ફાટી નીકળશે તો આ ભરાયેલા પાણીના લીધે બીમાર દર્દીને સારવાર 108 પણ આવી શકે તેમ નથી। એટલે કાંઈ પણ બનશે તો ચૂંટાયેલા ધારાસભ્ય અને સરપંચ સહિત લાગતા વળગતા અધિકારી તેમજ જવાબદાર તંત્ર રહેશે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આ મીણાપુર પેટા કેનલ છે। મીણાપુરથી પેટા કેનલનું પાણી આવે। મારું નામ કુલદીપસિંહ સોલંકી, ગામ કરમડ, ચુડા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો। કરમડ ગામનું આ સમસ્યા છે। આ પાણી 8-10 વર્ષથી આવી રીતની સમસ્યા ઊભી છે। કોઈ કાર્યવાહી કે કોઈ તંત્ર સામું જોવામાં નથી। પણ આ 2-4 ઘર રહેણાંક વિસ્તાર છે, એમના છોકરાનું ભણતર બગડ્યું છે। કોઈ તંત્રને કોઈ જાતની મગજમારી મગજમાં છે નહીં। પણ હવે તંત્ર કંઈક કાર્યવાહી કરે આની એવી આશા રાખું છું અને આમાં પગલાં લે, આમાં કંઈક ધ્યાન દે એવી કોઈક સરપંચને રજૂઆત કરું છું। બીજા બધાને રજૂઆત કરી છે અને હજુ કરું છું, છતાં કોઈ ધ્યાન દેવામાં નથી। તો આમાં કોઈ પાઇપ નાખીને વ્યવસ્થા કરે એવી હવે આશા રાખું છું અને આનો જલ્દી નિકાલ કરે, આનો કોઈ પણ ઉપાય કરે। આ તળાવમાં પાણી લઈ જાય છે, કેનલ તોડી અને તળાવમાં 8-10 વર્ષથી પાણીનો ઉપયોગ કરે છે કરમડ ગામ। તો ગામમાં સારું થતું હોય તો આપણે કોઈ આડોપગ કરવામાં નથી, પણ કંઈક પછી વિચારવું જોઈએ કે ભાઈ સામે છોકરાઓનું ભણતર બગડે છે, હાલીને જવું આવવું, આ ડોહા બીમાર છે અત્યારે તો દવાખાને જવું, કોઈ સમસ્યા કોઈ ગામમાં કોઈ લેવું મૂકવું આ છે તે છે। ઘર હોય તો બધી સમસ્યા હોય, કોઈ નાની ઝીણી મોટી વસ્તુ લેવા જવું હોય તો ચાથી જવું, કેવી રીતે જવું, વારંવાર પોઝિશન બહુ ટાઈટ છે। એટલે તંત્રને આપણે કહીશું કે ભાઈ આના કાર્યવાહી કરે અને પગલાં લે, નકર પછી હવે સહન શક્તિ બધી ગુમાવી ચૂકવામાં છીએ અને પછી આનો કોઈ જવાબદાર સરપંચ, ગામના આગેવાનો, ધારાસભ્યથી માંડીને બધાની રહેશે, મારી કોઈ સમસ્યા રહેશે નહીં।